ચાલો આજે આપણે કચ્છ પ્રવાસ અંતર્ગત નારાયણ સરોવરની મુલાકાત લીધેલી છે. આપણા ભારતના જે 5 પવિત્ર સરોવર છે એ પૈકીનું એક પવિત્ર સરોવર એટલે આપણું નારાયણ સરોવર. બાળકોએ નારાયણ સરોવરના દર્શન કર્યા અને એમાંથી ચરણામૃત લીધું. અને વધારે વિગત માટે વધારે માહિતી આપણી શાળાની દીકરી કૃષ્ણા છે, આપણને નારાયણ સરોવર વિશે વધારે માહિતગાર કરશે. તો હવે કૃષ્ણા સમજાવશો. નમસ્કાર, મારું નામ અનયા કૃષ્ણા છે અને હું પ્રાથમિક શાળા નંબર 8 માંથી આવેલ છું. હું તમને નારાયણ સરોવર વિશે થોડી માહિતી આપીશ. નારાયણ સરોવર હિન્દુઓનું પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. નારાયણ 5 સરોવર આવેલા છે. પહેલું માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમાંનું આ એક સરોવર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ નારાયણ સરોવર. પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ પાસે આવેલા સરોવરમાં મળતી હતી અને પોતાના પાણી વડે ભરી દેતી હતી. તેથી આ સરોવરને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.